હેલો દોસ્તો, સૌથી પહેલાં બધાને હેપી ધૂળેટી. તો અમે રાતે 12 વાગે મારા ભાઈને કાર્ટૂન બનાવીએ છીએ. સવારમાં ઉઠીને એના રિએક્શન જોવા જેવા છે ને, મજા આવે છે ને. અમે બધા પણ આ બધું જોઈને હસી હસીને ઢગલો થઈ ગયા હતા. તો સવારમાં ધૂળેટીની શરૂઆત થઈ ગઈ છે અને હું કરું છું પ્રિશાનું ડેકોરેશન ફોટોશૂટ કરવા માટે. ને આ બધા જો ધૂળેટી રમે છે. તો ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું અને ડેકોરેશન કેવું છે તે તમે બધા કહેજો કોમેન્ટમાં. હવે બધા ફોટોશૂટ કરે છે એની સાથે જોવો. ને મારા પપ્પા મસ્તી હતા. સાસુને રમવું નહોતું પણ અમે એને પરાણે બારે બોલાવ્યા અને રમાડી દીધા. જો હવે અમે મારા મમ્મીને કહી છીએ કે બારે પ્રિશાના પપ્પા બેઠા છે એને પણ રંગી દો. જોજો માં એ આવી ગયો હાથમાં. ફેમિલી બધાનો વિડીયો ઉતારતી હતી અને એ પણ હેઠે ચાલી ગઈ. ને જો એને રમવું નથી ગમતું એટલે એ રોવા માંડી. હવે બધા પાણીથી રમે છે. એ કર્યો ટીંગાટોરી કર્યો જો મારા ભાઈને. એ ટીંગાટોરી કર્યો છે ને પણ. હવે થઈ ગયું છે જમવાનું રેડી. બટેકાનું શાક, ખીર, રોટલી, ભાત બધું જ છે. ચાલો જમવા. ફાઇનલી રાત પડી ગઈ છે અને બધા ઘરે વયા ગયા છે. હવે મને મારી પ્રિશા માટે ટાઈમ મળ્યો છે પણ પ્રિશા મારી સામે જોતી નથી. આખો દિવસ મને ટાઈમ આપ્યો જ નથી, એને રમાડી જ નથી. તો હું એને મનાવું છું, સોરી કહું છું, મારી સામે જ નથી જોતી. જો છે ને અત્યારના નાના છોકરા પણ આવા હોય છે, બધું જ સમજે. લાસ્ટ સુધી જોજો, બહુ મજા આવશે. માનતી જ નહોતી કોઈ વાત, પછી લાસ્ટમાં ફાઇનલી માની જાય છે. એન્ડ સુધી જોજો. બધાને વન્સ અગેન હેપી ધૂળેટી, ગુડ નાઇટ, ટેક કેર. લાસ્ટ સુધી જોજો, મજા આવશે.